દુર્ઘટનામાં આ યુવાનનો પગ ખરાબ રીતે વળી ગયો. તેને ખૂબ પીડા થઈ રહી છે. આમાં હાડકાના ભાંગવાની એટલે કે ફ્રેક્ચરની સંભાવના હોઈ શકે છે. પ્રાથમિક સારવારમાં આજનો વિષય હાડકું ભાંગે ત્યારે પ્રાથમિક સારવાર, ફર્સ્ટ એડ ફોર ફ્રેક્ચર. આપણા શરીરને આકાર, ટેકો અને ગતિ આપવાનું કામ હાડકાંનું માળખું કરે છે. શરીરનું અસ્થિતંત્ર એટલે કે સ્કેલેટલ સિસ્ટમ વિશે વધુ જાણવા માટે તમે જોઈ શકો છો વિડિયો શૃંખલા કંકાલ તંત્ર. પડવા, વાગવા, વળવા અથવા વજન પડવાથી પણ હાડકું તૂટી શકે છે અથવા તેમાં તિરાડ પડી શકે છે. સૌપ્રથમ જાણી લઈએ કે હાડકું ભાંગવાના પ્રકાર એટલે કે ટાઈપ્સ ઓફ ફ્રેક્ચર્સ કયા કયા છે. સાદું અથવા બંધ ફ્રેક્ચર એટલે કે સિમ્પલ ઓર ક્લોઝડ ફ્રેક્ચર. આમાં બહારથી કોઈ ઘા નથી હોતો, તેથી બહારથી જોઈને ખબર નથી પડતી કે હાડકામાં ફ્રેક્ચર છે. બીજા પ્રકારનું ફ્રેક્ચર છે સંયુક્ત અથવા ખુલ્લું ફ્રેક્ચર એટલે કે કોમ્પ્લેક્સ ઓર ઓપન ફ્રેક્ચર. આમાં હાડકું ભાંગે છે અને તેની અણી ત્વચાને ફાડી નાખે છે. ખુલ્લું ફ્રેક્ચર એક ગંભીર અવસ્થા છે જેમાં વધુ પડતું રક્ત વહી શકે છે અને સંક્રમણની સંભાવના પણ રહે છે. સૌપ્રથમ જોઈએ કે સામાન્ય રીતે હાડકું ભાંગવાના કારણો કયા હોઈ શકે. કોઈ વ્યક્તિનું બહુ ઊંચાઈએથી નીચે પટકાવવું, માર્ગ દુર્ઘટના અથવા કોઈ ખૂબ વજનવાળી વસ્તુથી માર લાગવો, હોસ્પિટલમાં એક્સ-રે, સીટી સ્કેન અથવા MRI તપાસ વગર એ નક્કી કરવું મુશ્કેલ છે કે હાડકું ભાંગ્યું છે કે પછી સ્નાયુ અથવા સાંધા ઈજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક સારવાર આપવા માટે પહેલા મૂળભૂત નિયમનું પાલન કરો. તપાસ એટલે કે ચેક. તેના માટે ભાંગેલા હાડકાનું લક્ષણ જાણવું જરૂરી છે. પીડા થતી હોય અથવા ઈજા થઈ હોય તે જગ્યાએ હાથ લગાવવાથી અથવા અંગને હલાવવાથી દર્દ વધે છે. વ્યક્તિ ઈજા પામેલ અંગને પોતાની મેળે હલાવી શકતો ન હોય, ઈજા પામેલ અંગનું ઘણું વધારે ભૂરું થવું, સોજો અથવા લાલાશ હોય, અંગમાં વિકૃતિ એટલે કે જોવામાં અસામાન્ય લાગે, ઘામાંથી હાડકાનો ભાગ દેખાતો હોય, ઈજાગ્રસ્ત ભાગ ઠંડો હોય, બહેરો થઈ જાય છે અથવા તેમાં જળઝળાટી થાય તો પણ હાડકું ભાંગવાની સંભાવના હોઈ શકે છે. દુર્ઘટના એટલી ગંભીર હોય કે હાડકાનું ભાંગવું સંભવિત હોય. જો આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ પ્રાથમિક સારવારના બીજા મૂળભૂત નિયમનું પાલન કરો. કોલ. આપાતકાલીન સહાય માટેનો નંબર તરત જ લગાવો. મદદ ન મળે ત્યાં સુધી વ્યક્તિને શાંત રાખો અને આશ્વાસન આપો. એમ્બ્યુલન્સ અથવા મદદ પહોંચે ત્યાં સુધી વ્યક્તિની દેખરેખ રાખવી એ પણ પ્રાથમિક સારવારનો ભાગ છે. હાડકું ભાંગી ગયું છે તેવી આશંકા હોય તો ઈજાગ્રસ્ત ભાગને સીધો કરવાનો પ્રયાસ ન કરો. તેને સ્થિરતા આપો અને હલાવો નહીં. ઈજાગ્રસ્ત ભાગને સ્થિરતા અને ટેકો આપવો જ સૌથી વધુ જરૂરી છે. આ વિશે વિસ્તારપૂર્વક જાણવા માટે જુઓ આગળનો વિડિયો ફ્રેક્ચર ભાગ 2. ફક્ત બંધ અથવા સાદા ફ્રેક્ચરની સ્થિતિમાં જ ઈજાગ્રસ્ત ભાગને ઠંડક આપવી જોઈએ. ઠંડક આપવા માટે તમે ફ્રીઝરમાં મૂકેલા શાકભાજીના પેકેટનો પણ પ્રયોગ કરી શકો છો અથવા બરફને કપડામાં લપેટીને ઠંડક આપી શકો છો. બરફને ક્યારેય પણ ત્વચા ઉપર સીધો ન લગાવો. જો બરફથી દુખી રહ્યું હોય તો 10 મિનિટ સુધી ઠંડક આપો, પછી 10-15 મિનિટ પછી ફરીથી ઠંડક આપો. ઠંડક આપવાથી સોજો ઓછો થાય છે, દર્દ ઘટે છે અને અંદરનો રક્તસ્રાવ પણ ઘટે છે. હાડકું ભાંગવાની સંભાવના હોય ત્યારે ગરમ શેક ક્યારેય ન આપો. તેનાથી કોઈ ફાયદો નથી થતો, ઉલટાનું તકલીફ વધવાની સંભાવના રહે છે. ઈજાગ્રસ્ત ભાગને એલિવેટ કરી શકાય છે, અર્થાત ઉપર ઊંચું કરી શકાય છે. એલિવેટ કરવાથી સોજો ઓછો થાય છે, પરંતુ આ બહુ સાવધાનીપૂર્વક કરવું અને દર્દ જરા પણ વધે તો અંગને બિલકુલ ન હલાવો, કારણ કે અંદરની ઈજાનું જોખમ વધી શકે છે. આંગળી અથવા હાથના હાડકાના સંભવિત ફ્રેક્ચરમાં એમ્બ્યુલન્સ બોલાવવાની જરૂર નથી. આ સ્થિતિમાં પણ ડોક્ટરની તપાસ જરૂરી છે, પણ દર્દીને પોતે જ ડોક્ટર પાસે લઈ જઈ શકાય છે.
દર્દીને વાહન ચલાવવા ન દો. હવે અન્ય કેટલીક જરૂરી વાતો. ઓપન ફ્રેક્ચર ગંભીર સ્થિતિ છે. રક્તસ્રાવને રોકવા માટે સાફ કપડાથી દબાણ આપો. જો તમારું હાડકું દેખાઈ રહ્યું હોય અથવા તે બહાર આવી ગયું હોય તો તેને ગોઝ અથવા એકદમ સાફ કપડાથી ઢાંકી દો. જો હાડકાનો કોઈ ટુકડો તૂટીને બહાર પડી ગયો હોય તો તેને સાવધાનીપૂર્વક ઉઠાવો અને સાફ ભીના કપડામાં લપેટીને એમ્બ્યુલન્સ અથવા ડોક્ટરને આપો. આ જરૂરી છે કારણ કે તેનું પ્રત્યારોપણ અથવા ટ્રાન્સપ્લાન્ટ સંભવ થઈ શકે છે. હંમેશા યાદ રાખો કે કેટલાક કિસ્સામાં ફ્રેક્ચર બહુ ગંભીર હોય છે, એટલે સુધી કે તે જીવલેણ પણ હોઈ શકે છે, જેમ કે શ્રોણી, નિતંબ અથવા જાંઘના હાડકાનું ભાંગવું, કરોડરજ્જુનું ફ્રેક્ચર, ખોપરીના હાડકાનું ફ્રેક્ચર, પાંસળીઓનું ફ્રેક્ચર. આ ખૂબ જ આપાતકાલીન સ્થિતિ છે જેમાં દર્દીને સ્થિર રાખવો અને તરત જ એમ્બ્યુલન્સ બોલાવવી તે સૌથી મહત્વપૂર્ણ કામ છે. હવે તમારા માટે એક કાર્ય. કલ્પના કરો કે એક દુર્ઘટનામાં કોઈ વ્યક્તિનું હાડકું ભાંગી ગયાની આશંકા છે. તમે કેવી રીતે પ્રાથમિક સારવાર આપશો? રોલ પ્લે કરો અને બની શકે તો વિડીયો બનાવીને બધાની સાથે શેર પણ કરો. પ્રાથમિક સારવાર શીખો. જાગૃત રહો, સુરક્ષિત રહો.